નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? હું છું તમારો મિત્ર કેયુર વડાલિયા. આજે આપણે એનસીઈઆરટી મુજબનો નવો અભ્યાસક્રમ ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 2 દિલ્હી સલ્તનત વિશે સમજશું. પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિનું કેન્દ્ર રહ્યું છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળ તુર્ક અને અફઘાન મૂળના હતા. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી: ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. હવે જોઈએ સૌપ્રથમ ગુલામ વંશ. ઈસવીસન 1192માં તરાઈના બીજા વિશ્વયુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સ્થાપનાનો પાયો નાખ્યો. તેના તાબાને ભારતના ગુલામ સેનાપતિ કુતુબુદ્દીન ઐબક હસ્તક મૂક્યા. ગુલામ કુતુબુદ્દીન ઐબક માલુમ વંશનો હતો. ઈસવીસન 1210માં પોલો રમત રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેમનું મૃત્યુ થયું હતું. કુતુબુદ્દીનના મૃત્યુ બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. તેણે રાજધાની લાહોરથી દિલ્હી કરી હતી. ઇલ્તુત્મિશે ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. તે પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા પોતાની કાબિલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી. તે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા હતી. તે સમયના ઇતિહાસકાર મિન્હાજ-એ-શિરાઝ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. ચહલગામી કે 40 તરીકે ઓળખાતા તુર્કી સામંતોએ તેની વિરુદ્ધ ખટપટો કરી, જેમાં છેવટે રઝિયાની પુત્ર હત્યા થઈ. નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. તેણે ચેહલગાન દળોનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડ હલકી કરી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. તેણે રાજાપદને તુર્કી સત્તા તથા એકતાનું ચિહ્ન બનાવ્યું. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. ખલજી શાસકોમાં આપણે જોઈએ તો જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ તેનો ભત્રીજો અલાઉદ્દીન ખલજી આવ્યો. અલાઉદ્દીન ખલજી ખૂબ મહત્વકાંક્ષી હતો. અલાઉદ્દીન ખલજીએ સલ્તનતનો દિલ્હી, રાજસ્થાન તથા દોઆબ ઉપરાંત બંગાળ, બિહાર, માળવા તથા ગુજરાત સુધી વિસ્તાર કર્યો. તેણે દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સેનાના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પટ્ટીની શરૂઆત કરી. તેના દ્વારા જમીન મહેસૂલ 1/2 અને કરવેરા તથા પશુવેરા પણ નાખવામાં આવ્યા. અલાઉદ્દીને ભાવ નિયંત્રણ, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા કર્યા. અલાઉદ્દીનના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી, જેમાં ખેપિયાઓ શાહી મહોર સંદેશાઓ લઈ જતા. અત્યારની ટપાલ પત્તીની પ્રારંભિક આવૃત્તિ કહી શકાય. તુઘલક વંશમાં સૌપ્રથમ આવે છે ગિયાસુદ્દીન તુઘલક. તેમણે અલાઉદ્દીનના કડક નિયમોને રદ કર્યા. ભાવબંધી રદ કરી, જમીન મહેસૂલનો દર ઓછો કર્યો. ગિયાસુદ્દીન તુઘલક બાદ મહમ્મદ બિન તુઘલક. મહમ્મદ બિન તુઘલકને ઇતિહાસકારો આદર્શ રાજવી તરીકે વર્ણવે છે. તેમણે કેટલીક યોજનાઓ અમલમાં મૂકી છે, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતીક મુદ્રા પ્રયોગ,
દોઆબની જમીન મહેસૂલ વધારી. તેની બધી યોજના વ્યવહારિકતાનો અભાવ તેમજ આયોજનના કારણે નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. તેના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવ્યા. ઈસવીસન 1334માં ફાટી નીકળેલા ભયંકર પ્લેગે મહમ્મદના અડધા જેટલા લશ્કરનો ભોગ લીધો. મહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. ઈસવીસન 1398-99માં તુગલક સત્તા મર્યાદિત બની. ત્યારબાદ સત્તા પર આવે છે ફિરોઝ શાહ તુગલક. તેણે રાજ્યમાં શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ફિરોઝ શાહે અપરાધીઓને ત્રાસ આપવાની તેમજ મૃત્યુદંડ આપવાની મનાઈ ફરમાવી. રાજ્યના લોકોના દેવા માફ કરી દીધા. ઉલેમાઓની જમીન જે જપ્ત થયેલી હતી તે પાછી આપી. ફિરોઝ શાહે ફિરોઝપુર, ફિરોઝાબાદ, હિરસાર અને જોનપુર જેવા શહેરો સ્થાપ્યા હતા. ત્યારબાદનો વધ એટલે કે સૈયદ રાજવંશ. છેલ્લા નિર્બળ તુગલક સુલતાને પદભ્રષ્ટ કર્યા બાદ તૈમૂરના પંજાબના પ્રતિનિધિએ દિલ્હી કબજે કરીને ત્યાં સૈયદ રાજવંશની સ્થાપના કરી. ખિન્નજગાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ શાસકોએ 37 વર્ષ શાસન કર્યું. ત્યારબાદ આવે છે લોધી વંશ. બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. બહલોલ પછી અગત્યનો અફઘાન શાસક સિકંદર લોધી હતો. લોધી વંશનો છેલ્લો શાસક ઇબ્રાહિમ લોધી હતો. પંજાબના અફઘાન ગવર્નરે મંગોલ સરદાર બાબરને ભારત પર આક્રમણ કરવા નિમંત્રણ આપ્યું. ઈસવીસન 1526માં કાબુલના બાદશાહ બાબર સાથે પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહિમ લોધીનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને ત્યારબાદ મુગલ શાસનની શરૂઆત થાય છે. દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થા વિશે જોઈએ તો ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલા દિલ્હી સલ્તનત ભારત રાજ્યમાં શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતી. દિલ્હી સલ્તનત શાસનમાં કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી. સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોચ્ચ ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે જ કરતો હતો. આ શાસન વ્યવસ્થાને 3 વિભાગમાં વહેંચાયેલી હતી: શાસન અને સ્થાનિક શાસન. તો સૌપ્રથમ જોઈએ કેન્દ્રીય શાસન. સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. વજીર વહીવટી તંત્રનો વડો હતો. મંત્રીમંડળના સેના વિભાગ, પત્ર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્ત વિભાગ વગેરે વિભાગો આવેલા હતા. પ્રાંતીય શાસન જોઈએ તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય મહેસૂલ ઉઘરાવવાનું અને જરૂર પડે ત્યારે સુલતાનને લશ્કરી મદદ કરવાનું રહેતું. અલાઉદ્દીન ખિલજી અને મહમ્મદ તુગલકના સમયે કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ જોઈએ સ્થાનિક શાસન વ્યવસ્થા. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતું. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો. પરવારી અને કારકુન મદદ કરતા હતા. હવે જોઈએ કિલ્લા અને અન્ય બાંધકામ વિશેની માહિતી. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ, જેમાં કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે કૃતિઓ તૈયાર થઈ. તેમાં જુદા જુદા શાસકોના સમયમાં તૈયાર થયેલી સ્થાપત્યોની વિગત નીચે મુજબ છે. સૌ પ્રથમ આવે છે કુતુબ-ઉલ-મસ્જિદનું નિર્માણ થયું. હવે જોઈએ કુતુબ મિનાર. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શક્યા હતા. તેના અવસાન બાદ અધૂરું કામ ઇલ્તુત્મિશે પૂર્ણ કર્યું. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોધીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ત્યાર પછીનું બાંધકામ છે ઢાઈ દિનકા ઝોપડા. આ એક મસ્જિદ છે. આ મસ્જિદ અજમેરમાં આવેલ છે. આ મસ્જિદ બનાવવાની શરૂઆત 1192માં થઈ અને પૂર્ણ 1199માં થયું. ઇલ્તુત્મિશના સમયમાં હોજે શમ્મી, ઈદગાહ અને જુમ્મા મસ્જિદનો સમાવેશ પણ થાય છે. હવે જોઈએ ખલજી વંશના સમયના સ્થાપત્યો. અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અમાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર બનાવ્યો. શેરી નામનો કિલ્લો, શેરી નામનું નગર, હોજે ખાસ નો સમાવેશ થાય છે.
તુગલક શાસનમાં વિવિધ નગરોનો વિકાસ થયેલો, જેમાં જોઈએ તો તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જોનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ. દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, રસાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. સૈયદ અને લોધી વંશમાં જોઈએ તો મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ થયું, જેમાં બંદેખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોડની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરાનો મુખ્ય સમાવેશ થાય છે. ત્યારબાદ આવે છે વિજયનગરનું સામ્રાજ્ય ઈસવીસન 1206થી ઈસવીસન 1290. તુગલક વંશના નિર્બળ શાસન દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનનો પ્રારંભ થયો. તૈમૂરના આક્રમણ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની, જેથી ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં જે નીચે મુજબ દર્શાવી શકાય, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ અને જોનપુરનો સમાવેશ થાય છે. વિજયનગરમાં હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તે સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે વિજયનગર તરીકે ઓળખાયું. હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. વિજયનગરમાં વિવિધ વંશોનું શાસન જોઈએ તો તેમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ, અરવિંદુ વંશ વગેરેનો સમાવેશ થાય છે. સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલો વંશની સ્થાપના થઈ. તુલો વંશના કૃષ્ણદેવરાય વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તેનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થયું. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી. ખોટા કરવેરા નાબૂદ કર્યા. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા. 23 જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના સંઘ સામે વિજયનગરનો પરાજય થયો હતો. બહમની રાજ્ય વિશે જોઈએ તો તુઘલક વંશના સમયમાં જ દખણમાં જફરખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. જફરખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તેને નવા રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. અહમદ શાહે રાજ્યની રાજધાની ગુલમર્ગથી બીડર ખસેડી. તેણે બીડરમાં અનેક ઇમારતો બંધાવી. મુહમ્મદ શાહ ત્રીજો વજીર મહમૂદ ગવા હતો. તેને સક્ષમ વહીવટતંત્રની રચના કરી. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની. મુહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના બહમની રાજ્યનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બિરાડ જેવા 5 સ્વતંત્ર રાજ્યમાં વિભાજિત થઈ ગયું. દિલ્હી સલ્તનતના શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ અને 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો.